સ્વામી એમ કહેતા હોય કે આપણા હનુમાનજી ગણપતિ કહેવાય, જે કામ હોપે એ કામ પૂરા કરે આ બે પાછા આવે, બાકી અધૂરું હનુમાનજીએ કોઈ દી અધૂરું મૂક્યું નથી. એમ કોઈ દી કે મેં અથવા તો વિવેક સ્વામીએ કાર્ય સોંપ્યું હોય અને ક્યારે અધૂરું નથી મૂક્યું. વારે વારે સ્વામી કહેતા હોય, એમને તો અમારી સભામાં રાતે કહે, પણ સતત બીજે બધે જતા હોય, સુરત, પરદેશ, સૌથી વધારે પરદેશ વધારે વાતો થાય. કારણ કે ત્યાં લોકો પાસે સમય ન હોય, એને ખ્યાલ ન હોય. લાઈવમાં તો કથા દેખાય, પણ તમારા કાર્યોનું દેખાતા હોય ત્યારે એ લોકોને પ્રેરણા પૂરી પડે. એટલે લગભગ 40-45 સભામાંથી ઓછામાં ઓછી 25 સભામાં તો બે ભાઈબંધોને યાદ કરતા હોય ગુરુ કે સતત. અને વળી પાછું લોકેશન સારું દેખાય તો મને કે ફોન કરો, અહીંયા કથા ગોઠવવા જેવી છે. મેં કીધું એટલે કાયમ સતત, કારણ કે તમે બંને જે ભાવ સતત ગુરુ પ્રત્યે જે ભાવ રાખ્યો છે કે અડધી રાતે ગમે એ કામ હોય, અને અમારી યારે એટલા મિત્રતાથી જોડાયેલા છો કે બધું ચાલતું જ હોય આપણે તો. પણ એ આનંદ આવે, અને એક પરિવાર જેવો તમારા પાછળ પરિવાર ને આગળ પરિવાર એવું છે. તમારે બે બાજુ પરિવાર છે, ત્યારે જેમના આશીર્વાદથી આપ સુખી છો અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો, ત્યારે વિશેષ આપને આશીર્વાદ આપવા માટે આજની સભામાં ઉપસ્થિત જે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને જોરદાર તાલીઓ સાથે વિનંતી કરીએ.